માયાભાઈના મુખે સાંભળેલો પ્રસંગ અને એ જ આપ સમક્ષ કહું છું, જેનો કારણ કે બરોબર યાદ છે. એ યોગેશભાઈને ત્યાં ડાયરો હતો મુંબઈ, અને ત્યાં જ બોલેલા એ પ્રસંગ કે બાપા હજી કેવા કેવા ચમત્કારો કરે છે. એના ઉદાહરણ આપણા રાજુલાના સચિવ રહી ચૂકેલા પીકે લહેરી સાહેબ, કે જે પીકે લહેરી સાહેબ રાજુલાનું ખૂબ મોટું ગૌરવવંતું નામ. એમના પિતા કનુભાઈ લહેરી, કનુભાઈ લહેરીને બજરંગદાસ બાપાને બહુ સારો અને પ્રેમાળ સંબંધ, ખૂબ સારો એવો સંબંધ બંનેને. તો મળવા ગયો ત્યારે મેં બજરંગદાસ બાપાને કહ્યું કેમ છો, તો કે મજા છે. બજરંગદાસ બાપાએ કીધું તારે રોટલા અહીં ખાવાના છે, રોટલા ખાધા વગર જવાનું નથી. કનુભાઈ કીધું હું તો જીપ લઈને આવ્યો છું, 4 વ્હીલ લઈને, મારે 4 વ્હીલ લઈને જવાનું. બાપા કે તારે રોટલા અહીં ખાઈ જવાના, વાત પૂરી થઈ ગઈ. તો કે નહીં બાપા, હું અહીંયા મારી ગાડી લઈને આવ્યો ને તમારા દર્શન કરીને મારે વયું જવાનું. બાપા કે કાંઈ વાંધો નહીં. એ વખતે તમને ખબર, બગદાણાની 2 બાજુ બગડ નથી અને 2 બાજુ બગડ નદી, એટલે એ સમયે એટલું બધું ડેવલપમેન્ટ નહીં. વિચાર કરો તમે, એવા સમયે એ કનુભાઈ લહેરી નીકળ્યા, કનુભાઈએ પોતાની ગાડીમાં સ્લેપ માર્યો તો ગાડી ઉપડી અને થોડીક ચાલુ થઈ, ત્યાં બગદાણાની ઉપરા વિસ્તારમાં એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો કે એટલું બધું પાણી આવ્યું કે બગદાણાની બહાર જઈ જ ન હોય. બગદાણાની બહાર નીકળી શકાય નહીં. અમુક કલાકો સુધી એને વાટ જોઈ પણ નીકળી એકાણું નહીં. અંતે બગદાણા બજરંગદાસ બાપાને કીધું કે હવે બાપા તમે રોટલા ખવડાવી દો. કહેવાનો મતલબ એ છે, બજરંગદાસ બાપાએ કીધું તું તારે રોટલા ખાઈ જ જવાનું છે. આ વખતની વાત છે અને એ કામ બગદાણા કરી રહ્યું છે.